મૂલ્ય ચૂકવી દીધું। હીરાની ખરીદી વેચાણથી બંને શેઠ વચ્ચે ભાઈબંધી થઈ ગઈ। ધનવંત શેઠે શ્રીપાળ શેઠને પોતાના ઘેરે મહેમાન તરીકે રાખ્યા। બંને ભાઈબંધો જમી પરવારી વાતે વળગ્યા। વાતમાં શ્રીપાળ શેઠ કહે છે, ધનવંત શેઠ, મારે એક પુત્રી છે અને તે હવે ઉંમરલાયક થઈ ગઈ છે। જો કોઈ તમારી નજરમાં સારો મુરચ્યો હોય તો મને બતાવો, જેથી મારા માથેથી થોડો ભાર હળવો થાય। ધનવંત શેઠ કહે છે, અરે મિત્ર, જો તને વાંધો ના હોય તો મારા પુત્ર સાથે તારી પુત્રીનો વિવાહ કરો। શ્રીપાળ શેઠને આ વાત ગમી। તેમણે તરત જ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને બંનેએ